ગારિયાધારમાં થયેલ હત્યાના બનાવમાં માફિયાનો વળાંક, મામીના પ્રેમમાં રહેલા ભાણિયાને હત્યા કરી મામા થયા હતા ફરાર। ગારિયાધારમાં 2 દિવસ પહેલા એક હત્યાનો બનાવ બનવા પામ્યો છે, જેમાં સગા મામા દ્વારા ભાણેજની હત્યા કર્યા હોવાનું સામે આવ્યું હતું। જેમાં પ્રાથમિક પોલીસ તપાસ દરમિયાન મરનાર યુવક તેમની મામી સાથે પ્રેમ સંબંધમાં હોય, જેની જાણ મામાને થતા મામા સહિત બિચારીએ ભાણેજ સાથે મળી હત્યા કરી લાશને દાટી દીધેલ। જ્યારે પોતાને પકડાવવાની બીકના ઈરાદે મામા દ્વારા બીજા ભાણેજની પણ હત્યા કરી હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। ભાવનગર ગારિયાધાર પોલીસ દ્વારા બંને પરપ્રાંતીય યુવાનની હત્યા સંદર્ભે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ। જ્યારે બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા તેમજ પાલિતાણા ડીવાયએસપી સહિતનું પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરેલ। અશ્વિન કણસગરા, જીએ ન્યૂઝ, ગારિયાધાર। આમ આખું નામ રાજેન્દ્રભાઈ નાગજીભાઈ વાઘાણી। તમારી વાડીએ શું બન્યો હતો રાજભાઈ? એ અમારી વાડીએ છૂટી મજૂરી કરવાવાળા આવ્યા હતા। નામ એનું દિલીપભાઈ અને એના 2 ભાણિયા અને બૈરાઓ હતા। દિલીપભાઈના ભાણિયા છે એને કંઈક આડા સંબંધ નહીં છે, એને 2 ભાણિયાને મારી નાખ્યા। એક અલીરાજગઢ અને એક છોટાઉદેપુર। તમને ક્યારે જાણ થઈ કે વાડી આવો બનાવ બન્યો છે? સાહેબ, મારી દીકરીની ડિલિવરી હતી ને હું અમરેલી હતો, એટલે એ અરસામાં મારી ઉપર ફોન આવ્યો એ પૈસા બાબતનો। હવે એ મેં કીધું પૈસામાં હું આવે તે લેતો આવે વાડીએ, અને એમાં મેં કીધું હું આવે ને તે થાય એમ। પહેલું મર્ડર થયું હતું, પણ બીજો મર્ડરની જાણ ક્યારે થઈ? એ તો ઓલા ભાઈ દિલીપ છે ને એને લોકઅપમાં પૂર્યો, પછી ઓલી જે દીપકની બાઈ હતી એને ડભોઈમાં પોલીસે પકડી, એટલે ત્યાં પોલીસે દબાણ કર્યું, એટલે એ બોલી ગઈ કે દીપક છે એને જ મારી નાખ્યો છે। આ પોલીસને જાણ કરી।